મહેસાણા કરોડોની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફરી વળ્યું, 3 કરોડનો જથ્થો નાશ કરાયો. મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન વિવિધ દરોડામાં ઝડપી પાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા બાયપાસ હાઇવે પર પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 90,000થી વધુ બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો. આ દારૂની બજાર કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનું આંકવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં પ્રોહિબિશનના ગુનાઓ અંતર્ગત વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નામદાર કોર્ટના આદેશ અનુસાર આ મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે મહેસાણા બાયપાસ હાઇવે પર એક વિશાળ ખુલ્લું મેદાન પસંદ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા જપ્ત કરાયેલી નાની મોટી હજારો બોટલોને જમીન પર બિછાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર ભારેખમ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ક્ષણભરમાં જ લાખો રૂપિયાનો નશો કાચના ટુકડાઓમાં ફેરવાઈ ગયો હતો. આજે મહેસાણા તાલુકાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન અને રેલવેનો આશરે 90,000 બોટલો અને 3 કરોડ 36 લાખની મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો.